સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં ફોટા પર સોંગ કેવી રીતના સેટ કરવું। હા મિત્રો, તમે થોડા સમય જોતા હશો આ રીતના ઘણા લોકો વોટ્સઅપની અંદર ફોટા પર સોંગ સેટ કરતા હોય છે। તમે જોઈ શકો એ મેં ફોટા પર સોંગ સેટ કર્યું છે। તો આ વિડીયોમાં આપણે જાણીશું ફોટા પર સોંગ કેવી રીતના સેટ કરવું, કોઈ પણ વિડીયોમાં બીજું સોંગ કેવી રીતના સેટ કરવું અને મ્યુઝિકવાળો ફોટો અથવા એ વિડીયો એ ડાઉનલોડ કેવી રીતના કરવો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે એ સ્ટેટસના ઓપ્શન પર આવી જવાનું છે, અપડેટ લખેલું ત્યાં। તે આવ્યા પછી તમારે કેમેરાના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। કેમેરાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે કોઈ ફોટો અહીંયા એક સિલેક્ટ કરી લેવાનું છે। ફોટો સિલેક્ટ કર્યા બાદ સૌપ્રથમ આપણે અહીંયા શીખીશું ફોટા પર સોંગ કેવી રીતના લગાવવું। આ ફોટા પર સોંગ લગાવવા માટે તમારે સોંગના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। સોંગના ઓપ્શન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તમે જે પણ સોંગ સર્ચ કરવા માગો છો અહીંયા સર્ચ કરી દેવાનું છે। તો અહીંયા આપણે સર્ચ કરીએ ગમન ભુવાજી લખીને। તો અહીંયા મેં લખીને સર્ચ કરી દીધું ગમન સાંથલ। જે પણ તમે નામ સર્ચ કરો એના બધા સોંગો અહીંયા આવશે। જે પણ તમે સોંગ સેટ કરવા માગો છો એ સોંગ પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા એરો પર ક્લિક કર્યા પછી એ સોંગની જે પણ લાઈન તમે સેટ કરવા માંગો લાઈન સેટ કરી દેવાની છે। લાઈન સેટ કર્યા બાદ તમારે ડન પર ક્લિક કરી દેવાની છે। ડન પર ક્લિક કરશો એ સોંગ સેટ થઈ જશે। ત્યારબાદ આ એરો પર ક્લિક કરી દેવાની છે, ત્યારે તમારા મોબાઈલમાં એ ફોટો પર એ સોંગ સેટ થઈ જશે। હવે આપણે જાણીશું વિડીયોમાં સોંગ ચેન્જ કેવી રીતના કરવું। તમે કોઈ વિડીયો શૂટ કર્યો હતો અથવા કોઈ સ્ટેટસ ડાઉનલોડ કર્યું છે, એમાં સોંગ તમે બદલવા માગો છો। સોંગ બદલવા માટે કેમેરાના ઓપ્શન પર જવાનું છે। કેમેરાના ઓપ્શન પર ગયા પછી કોઈ પણ તમારે એક વિડીયો લઈ લેવાનો છે। તો આપણે કોઈ વિડીયો અહીંયા લઈ લઈએ છીએ। તો અહીંયા મેં આ વિડીયો લઈ લીધો। તમે વિડીયોને લેશો એટલે આ રીતે વિડીયો બતાવશે। સૌપ્રથમ આપણે જૂનું સોંગ બંધ કરવાનું છે। સોંગ ચેન્જ કરવા માટે તમારે વોલ્યુમના ઓપ્શન પર ક્લિક કરવાનું છે, એટલે સોંગ બંધ થઈ જશે જૂનું। અને તમે જે નવું સોંગ સેટ કરવા માગો છો તમારે અહીંયા સોંગના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। તમે જે પણ સોંગ સેટ કરવા માગો છો એ સોંગ તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે। સોંગને સર્ચ કર્યા બાદ તમારે સોંગ પર ક્લિક કરી દેવાનું છે। સોંગ પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ડન પર ક્લિક કરી દેવાનું છે, ત્યારે એ સોંગ સેટ થઈ જશે। સોંગ સેટ થયા બાદ ગ્રીન એરો પર ક્લિક કરી દેવાનું છે, ત્યારે એ સોંગ સેટ થઈ જશે વિડીયોમાં। હવે આપણે જાણીશું જે ફોટા પર આપણે સોંગ સેટ કર્યું હતું અથવા વિડીયો પર સોંગ સેટ કર્યું હતું એને ગેલેરીમાં ડાઉનલોડ કેવી રીતના કરવું। તો ગેલેરીમાં ડાઉનલોડ કરવા માટે તમારે વિડીયોને અહીંયા ઓપન કરી લેવાનું છે। તો મેં આ ફોટોને અહીંયા ઓપન કરી દીધો। ઓપન કર્યા બાદ તમારા ઉપર 3 ડોટ પર ક્લિક કરી દેવાનું છે। 3 ડોટ પર ક્લિક કર્યા બાદ સેવ પર ક્લિક કરી દેવાનું છે, ત્યારે એ વિડીયો તમારા મોબાઈલમાં સેવ થઈ જશે। હવે આપણે વિડીયોને ડાઉનલોડ કરતાં શીખીશું। જે વિડીયોમાં સોંગ ચેન્જ કર્યું હતું એને પણ ડાઉનલોડ કરવા માટે ઓપન કરવાનું છે। ઓપન કર્યા બાદ 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને સેવ પર ક્લિક કરવાનું છે, ત્યારે એ તમારા મોબાઈલમાં સેવ થઈ જશે। અહીંયા હું તમને ગેલેરીમાં બતાવું છું, બંને ડાઉનલોડ થઈ ગયા છે। મેં કેમેરાને ઓપન કર્યો, તમે જોઈ શકો છો નંબર 2 પર બતાવે છે જે આપણે સેટ કર્યું હતું એ। તો મિત્રો આવી રીતે તમે પણ વોટ્સઅપ સ્ટેટસની અંદર ફોટોમાં સોંગ સેટ કરી શકો છો અને વિડીયોમાં સોંગ ચેન્જ કરી શકો છો। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।